બનાસકાંઠા જિલ્લામાં ક્રિકેટને લઈને વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે। 1979 થી ચાલતા જૂના ક્રિકેટ એસોસિએશન અને નવા બનાવાયેલા એસોસિએશન વચ્ચેની ટક્કર હવે રાજકીય રંગ પર પણ લઈ રહી છે। આ સમગ્ર મામલે સૌથી વધુ અસર ખેલાડીઓ પર પડી રહી છે। બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન વર્ષ 1979 થી અસ્તિત્વમાં છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંલગ્ન રહી અનેક ખેલાડીઓને આગળ ધપાવ્યા છે, પરંતુ તાજેતરમાં નવું ક્રિકેટ એસોસિએશન રચાતા વિવાદ ઊભો થયો છે। જૂના એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ચેરિટી કમિશનને નિયમો વિરુદ્ધ નવા ટ્રસ્ટને મંજૂરી આપી છે અને એક જ જિલ્લામાં બે એસોસિએશન હોવું યોગ્ય નથી। તેમના મુજબ નવું એસોસિએશન ગેરરીતે બનાવાયું છે અને ખેલાડીઓના ભવિષ્ય સાથે રમત થઈ રહી છે। બીજી તરફ નવા એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યા જૂના તંત્ર પર સગાવાદ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકી રહ્યા છે। તેઓ દાવો કરે છે કે નવી સંસ્થા પારદર્શિતા સાથે કામ કરશે અને નવા ખેલાડીઓને વધુ તક મળશે। આ મુદ્દે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પર તેજ બની રહી છે। કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ રાજ્ય સરકાર અને ક્રિકેટ તંત્ર પર નિશાન સાધ્યું છે। હાલ પરિસ્થિતિ એવી છે કે ડીસા અને પાલનપુર બંને સ્થળે અલગ અલગ સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે ખેલાડીઓ મૂંઝવણમાં મુકાયા છે કે તેઓ કઈ સંસ્થા સાથે જોડાય। આ સમગ્ર વિવાદ હવે કાનૂની અને પ્રશાસનિક સ્તરે પહોંચી ગયો છે। સાચું ખોટું શું છે તે હવે ન્યાય પ્રણાલી નક્કી કરશે, પરંતુ આ ટકરાવ વચ્ચે ખેલાડીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે। સાહેબ, આજે અંડર 23 અને ઓપનનું સિલેક્શન છે, એ બાબતે જરા કહેશો, શું કહેશો આપ? મિત્રો, આજે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 23 અને સિનિયર એટલે ઓપનનું સિલેક્શન રાખવામાં અહીંયા ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે રાખવામાં આવ્યું છે। ડીસા સ્પોર્ટ્સ ક્લબના સેક્રેટરી મેહુલભાઈ શાહ તેમજ અન્ય ક્રિકેટ પ્રેમીઓ પણ હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહભેર અત્યારે તેઓ ભાગ લઈ રહ્યા છે। સાહેબ, ગઈકાલે જે સિલેક્શન હતું ને એમાં કોઈ કોંગ્રેસના પ્રવક્તા ગયા હતા, સાહેબ એ બાબતે શું કહેશો? હા, મેં પણ બાઇટ સાંભળી છે। કોંગ્રેસના પ્રવક્તાએ એવું કીધું કે ગઈકાલે એક જગ્યાએ જીસીએના સિલેક્ટર ગયા છે અને ફરી પાછા અહીંયા જીસીએના સિલેક્ટર અહીંયા સિલેક્શન માટે ડીસા ખાતે આવવાના છે। પરંતુ મારે તો એટલું જ કહેવું છે, કોંગ્રેસના પ્રવક્તાને એટલું કહેવા મારો મેસેજ છે કે પહેલાં તમે કમસે કમ તપાસ તો કરો કે ત્યાં કોઈ જીસીએ તરફથી સિલેક્ટરો ગયા છે કે નહીં। કોચ ત્યાં સિલેક્શન માટે કોઈ જ ગયું નથી જીસીએ તરફથી। કોંગ્રેસ આટલા જુઠ્ઠાણા ચલાવે છે માટે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની પ્રજાથી દૂર છે, સત્તાથી વંચિત છે। આવા જુઠ્ઠાણા ફેલાઈ કોંગ્રેસના આવા નેતાઓએ કોંગ્રેસની ઘોર ખોદી નાખી છે, એમ કહું તો પણ અતિરેક નથી। સાહેબ, ડીસા સ્પોર્ટ્સ ક્લબે ખેલાડીઓના માટે ગ્રાઉન્ડ ફાળવ્યું છે। સાહેબ, ડીસા સ્પોર્ટ્સ ક્લબની અંદર એકેડમી બને એ બાબતે સાહેબ શું આપ કહેવા માગશો? એ હવે ખૂબ સારી વાત કરી તમે। ડીસા સ્પોર્ટ્સ ક્લબ જો એકેડમીની માગણી કરશે જીસીએ પાસે તો મેં 100% જીસીએ પાસે ડીસા સ્પોર્ટ્સ ક્લબ વતી હું રજૂઆત કરીશ કે ડીસા સ્પોર્ટ્સ ક્લબને એકેડમી આપવી જોઈએ અને જો એકેડમી મળે તો ઘણી બધી રીતે સ્પોર્ટ્સ ક્લબને તેમજ અમારા બનાસકાંઠાના ખેલાડીઓને એનો લાભ મળશે। અને ડીસાનું કેમ હું કહું છું કે ડીસા એ અત્યારે બૃહદ બનાસકાંઠા જિલ્લામાં સેન્ટરમાં આવેલું છે। નળેશ્વરીથી એટલે નળાબેટથી કરી સુઈગામથી કરી અને મા અંબાનું ધામ એટલે અંબાજી સુધીમાં વચ્ચેનું સેન્ટર હોત એકમાત્ર ડીસા છે। એટલે ડીસા બંને આસપાસના બંને લોકોને અને અરસપરસના બધા લોકોને ડીસા સ્પોર્ટ્સ ક્લબનું ગ્રાઉન્ડ ખૂબ નજીક રહે અને અહીંયા આવી શકે, ખોટા ખર્ચાઓ ન થાય। એટલે મારી દૃષ્ટિએ સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખૂબ જ સારી છે અને સ્પોર્ટ્સ ક્લબને ખૂબ આ લોકોએ સ્પોર્ટ્સ ક્લબના સંચાલકોએ સારી રીતે સાચવી પણ છે અને એનું પીચ પણ સારી છે, ગ્રાઉન્ડ પણ સારું છે। બીજે ગ્રાઉન્ડ સારા હશે, નહીં હોય એમ નહીં, હું ના નથી પાડતો, પણ ડીસા સ્પોર્ટ્સ ક્લબ જ્યારે પણ આપણે ખેલાડીઓની વાત કરીએ છીએ અહીંયા પરફોર્મન્સ સ્કિલ માટે લોકોને પ્રોત્સાહિત કરવાની વાત આવે ત્યારે સ્પોર્ટ્સ ક્લબ સામેથી કહે છે કે તમે અમારા અહીંયા સ્પોર્ટ્સ ક્લબમાં રમાડો। માટે મારી પોતાની પણ સ્વાભાવિક લાગણી છે કે ડીસા સ્પોર્ટ્સ ક્લબ જો એકેડમીની માગણી કરશે તો અમે 100% આપીશું અને જીસીએ તરફથી હું રજૂઆત પણ કરીશ। અંડર 14ની પણ અમે અહીંયા રમાડી છે મેચ ટુર્નામેન્ટ, અંડર 16ની પણ અમે અહીંયા રમાડી છે
અંડર-19ની પણ અમે અહીંયા રમાડી છે. હવે અંડર-23 અને ઓપન જે સિનિયર લોકોની છે એ પણ આજે અહીંયા રમવાની ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને તે ચાલુ કર્યું છે. અને શોર્ટ ટાઈમમાં અમે વુમન્સ ક્રિકેટ પણ અહીંયા ડીસા ખાતે ચાલુ કરીશું. ઘણી બધી બેન દીકરીઓના ફોન આવે છે અમારા ભાઈ ક્રિકેટ મિત્રો ઉપર કે અમારે રમવું છે. અને બનાસકાંઠામાં સ્કિલ છે નથી એમ નહીં, સરહદી જિલ્લો છે પણ મજબૂત જિલ્લો છે મારી દૃષ્ટિએ. એટલે બનાસકાંઠામાં ક્રિકેટરો ખૂબ મોટી સંખ્યામાં છે પણ ક્યાંય ચાન્સ મળતો નહોતો. અગાઉ આપણે જોવા જઈએ તો બનાસકાંઠાના ક્રિકેટરો કેવી સ્થિતિ હતી કે મારો તારો ખૂબ ચાલતું હતું અને એ આપણે એમાંથી ઓપન સિલેક્શન ઇતિહાસમાં પહેલું વહેલું કર્યું છે કે આવો મેદાન ઉપર રમો, જેનામાં સ્કિલ છે, જેનામાં પરફોર્મન્સ છે એને પૂરતો ન્યાય મળશે. એ માટે આપણે એગ્રેસિવ છીએ પ્રયાસ માટે અને પ્રયાસ કરીએ છીએ મિત્રો, નથી કરતા એવું નથી. અને તમે જુઓ છો કે જીસીએ 2 સિલેક્ટરોને અહીંયા મોકલ્યા છે, ત્યાં પાલનપુર કોઈ જીસીએ સિલેક્ટર નથી મૂક્યા. અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કાયદેસર સત્તાવાર જીસીએ સાથે સંલગ્ન છે, અન્ય કોઈ ક્રિકેટ એસોસિએશન સંલગ્ન નથી. આ હું ઓન ધ રેકર્ડ વાત કરું છું. અને વાત છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે નોંધણીવાળો પ્રશ્ન છે એ બનાસકાંઠા ચેરિટી કમિશનરે કાયદેસરની નોંધણી કરી છે. હવે નોંધણીને ચેલેન્જ તો ઘણા કરવા જાય, એ તો જ્યારે ઓર્ડર થાય કે સાચું છે ખોટું છે એ તો જસ્ટિસ કરશે નક્કી, આ લોકો નક્કી ન કરી શકે. અને આ લોકોને તો મને એ દેખાય છે કે આ લોકોને શું એવી તકલીફ ઊભી થઈ છે કે આટલો બધો ઉહાપો કરવો પડે છે. આટલા વર્ષથી તમે લોકો ચલાવતા હતા, તમે જુઓ વોટર્સ લિસ્ટ, તો એમાં સગા ભાઈ બહેન, સગા મા બાપ, સગા કાકા બાપાના, માસા માસીના, મામા મામીના આ બધા લોકોને છન્નુની યાદીમાં છે જે હતા પહેલાં જે હતા એ વખતે ચાલતું હતું બધું. અને નવું એસોસિએશન બન્યું એટલે તકલીફ ઊભી થઈ. અને જે અત્યારે બધા ભેગા થયા છે જે કહેવાય ને હાપ અને નોળિયાની રમત, જે મારી ભાષામાં કહું તો એ અત્યારે બધા ભેગા થઈ ગયા છે. પહેલાં એકબીજા સામે ચારિત્રથી માંડી, કરપ્શનથી માંડી ભયંકર આક્ષેપો કર્યા છે. હું ઓન ધ રેકર્ડ કહું છું, ઓફ ધ રેકર્ડ એક પણ વાત કરતો નથી. ઓન ધ રેકર્ડ કહું છું, પોલીસમાં ફરિયાદો થઈ છે. રાતે 1 વાગે હું ગયો છું પોલીસ સ્ટેશન આ લોકોને છોડાવવા માટે, ઝઘડાઓ ન થાય, બનાસકાંઠાનું બદનામી ન થાય માટે હું ગયો છું, બનાસકાંઠાના હિતમાં ગયો છું. અને તમે એના સીસીટીવી જે તે સમયના ફૂટેજ પણ કાઢી શકો છો કે કોના ઉપર કોને કેવી ખોટી ફરિયાદો કરી હતી અને સાચી ફરિયાદો શું, ખોટી ફરિયાદો શું, આવા આક્ષેપો થયા. એ અત્યારે બધા એક થઈ ગયા છે કે ભાઈ તમારી કોઈ જાગીરી લૂંટાઈ રહી છે એટલે તો આ બધું એક થવું પડ્યું છે. એના કરતાં બનાસકાંઠાના ક્રિકેટરો ન્યાય આપો ને ભાઈ. તમે કહેતા હો તો હું સ્વૈચ્છિક બધું છોડી દઉં, પણ આ બધો પારદર્શક વહીવટ જોઈએ. બાકી કોઈ તમે દમ મારીને કે દાદાગીરી કરી અને કોઈને કચડી નાખવાની વાત કરો આજે શક્ય નથી કે ક્યારે પણ શક્ય નથી. માટે મિત્રો હું તો પારદર્શક વહીવટ માટે આવ્યો છું અને ક્રિકેટમાં પારદર્શક વહીવટ થાય, બનાસકાંઠાના દીકરાઓ દીકરીઓને ન્યાય મળે એ માટે આવ્યો છું. એના માટે સુપ્રીમ કોર્ટ સુધી મારે લડવું પડે તો મારી લડવાની માનસિકતા છે. કોઈ સીધી લીટીમાં એમ કહે કે અમારા બાપની જાગીરી અમને આપી દે, આજે શક્ય નથી, ક્યારેય નથી. આ એક વાસ્તવિકતાનો મારો હકીકતમાં મેસેજ છે. અને માટે ફરીથી હું તમને કહું છું કે અત્યારે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અહીંયા. અને ગઈકાલે એવું મેં સાંભળ્યું, હું જોવા નથી ગયો, કે જો ત્યાં તમે ડીસા સ્પોર્ટ્સ ક્લબ રમવા જશો તો તમારા ઉપર 5 વર્ષનો પ્રતિબંધ મૂકીશું, કે તમને રમવા નહીં દઈએ, રાતોરાત મેચો તેઓ ગોઠવી દેવી. આ બધું શું મેસેજ આપવા માગો છો? એવો તમને શું ડર છે કે ત્યાં જશે તો અમારી જાગીરી લૂંટાઈ જશે? ત્યાંય જાય. હું તો કહું પાલનપુર જાઓ રમવા, કેમ નથી જતા? જાઓ, મારી ક્યાં ના છે? એ જીસીએ નક્કી કરશે સાચું શું છે ને ખોટું શું છે, મારે ક્યાં નક્કી કરવાનું છે? બરાબર છે. અને જીસીએના કોચ કાયદેસર અહીંયા આવ્યા છે, ત્યાં કોઈ જ ગયું નથી. માટે હજી કહું છું કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સંલગ્ન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં અંડર-23 અને સિનિયર ટુર્નામેન્ટનું અત્યારે આયોજન ચાલુ છે. દીકરાઓ રમી રહ્યા છે, ખૂબ જ સારી સંખ્યામાં અહીંયા આવ્યા છે. કોઈને અન્યાય ન થાય એની મેં ચિંતા કરી છે અને સદા હું ચિંતા કરતો રહીશ. તમને પણ કોઈ અન્યાય થતો હોય તો કહો, આવો મારી સાથે બેસો, વાર્તાલાપ કરો. તમને પણ અન્યાય નહીં થાય એની હું ચિંતા કરીશ. પરંતુ સાચા થઈ ટેબલ ઉપર આવો, દીકરાઓના હિત માટે આવો, ક્રિકેટરોના હિત માટે આવો, તો હું તમારી સાથે બેસવા તૈયાર છું. બાકી જો કોઈ કે દાદાગીરી વાળી ભાષા આજે નહીં ચાલે એ મિત્રો ક્યારે નહીં ચાલે. વસ્તુ ભારતમાં રહી જિલ્લામાં 1 ડિસ્ટ્રિક્ટ 1 ક્રિકેટ એસોસિએશન નથી બનાવી છે. ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે બનાસકાંઠા જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશન છે. ક્રિકેટરો દુવિધામાં છે કે અમારે સિલેક્શન પ્રોસેસ માટે
કયા ક્રિકેટ એસોસિએશનમાં જવું? શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય, ડીસા, તેમના દ્વારા એક અલગ ક્રિકેટ એસોસિએશનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. જૂનું જે ક્રિકેટ એસોસિએશન જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે એફિલિએટેડ હતું, તેના સભ્યો તેમના વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાયા. 24 તારીખે જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે સંલગ્ન 1960માં બનેલી સંસ્થા દ્વારા સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવી, જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર પણ ગયા. અને ત્યારબાદ આવતીકાલે હવે શશિકાંતભાઈ પંડ્યા પોતાની બનાવેલી સંસ્થા, જેમાં ક્યાંક પોતાનો ભાઈ, ક્યાંક પોતાના ઓળખીતા પારખીતા, જેમને ડિરેક્ટર બનાવ્યા હોય, સભ્યો બનાવ્યા હોય, તેવી સંસ્થામાં આવતીકાલે સિલેક્શન પ્રોસેસ. બનાસકાંઠાના ક્રિકેટરો દુવિધામાં છે કે સાચું ક્રિકેટ એસોસિએશન કયું. જો અવિશ્વાસનો પ્રસ્તાવ શશિકાંતભાઈની વિરુદ્ધમાં પારિત થઈ ગયો હોય તો ગુજરાત ક્રિકેટ એસોસિએશને તાત્કાલિક આ દિશામાં નિર્ણય લેવો પડે અને તાત્કાલિક જે એસોસિએશનમાંથી જયભાઈ અમિતભાઈ શાહ પોતે બીસીસીઆઈ અને હવે આઈસીસીમાં ગયા હોય ત્યારે ચોક્કસપણે એમના જ હોમ ક્રિકેટ એસોસિએશન એટલે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જ ભાગ બનાસકાંઠા જિલ્લામાં 2 ક્રિકેટ એસોસિએશન ઊભા થઈ ગયા છે. તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન સામે અમારી માંગ છે કે તાત્કાલિક ખુલાસો આપે કે 1960માં બનેલું, વર્ષોથી જેમાં તમે સિલેક્શન કરો છો, છેલ્લા 40-50 વર્ષથી પણ વધારે, તો એ સાચું કે ગયા વર્ષે 2025માં બનાવેલું શશિકાંતભાઈ પંડ્યાનું ક્રિકેટ એસોસિએશન સાચું? અને જો તમે ખાનગી સંસ્થાઓમાં પણ તમારા ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો એટલે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો મોકલતા હોય તો એવી અનેક ગુજરાતમાં સંસ્થાઓ છે કે જે પોતાને ત્યાં ક્રિકેટના ગ્રાઉન્ડ છે અને એમની પોતાની સંસ્થામાં ક્રિકેટરો ક્રિકેટ રમતા હોય છે. તો શું તમે ત્યાં પણ તમારા એસોસિએશનના સિલેક્ટર મોકલશો? આ સૌથી મોટો સવાલ છે. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.